અસતોમાં ષટગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂલ મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. ઓડિયો બુક લેજેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ વચનામૃત પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન સર્વોપરી, સર્વ અવતારી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું. તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર રહેલા કેટલાક અજ્ઞાનીઓ, ચાહે એ ગ્રહસ્થાશ્રમી હોય કે ત્યાગાશ્રમી હોય, એવો પોતાની કપોળ કલ્પિત વાતો પ્રમાણે એવું સિદ્ધ કરવા જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ પ્રકૃતિ પુરુષનો અવતાર છે. જ્યારે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં પાને પાને એવું પ્રતિપાદન કરેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન કોઈ અવર નથી, પરંતુ તેઓ સર્વોપરી, સર્વ અવતારી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં જે સ્થાન પર શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી, સર્વ અવતારી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રતિપાદન કરેલા છે એના પ્રમાણો હું રજૂ કરું છું. તો પેલા અજ્ઞાનીઓ ધ્યાનપૂર્વક આ વચનામૃતના પ્રમાણો શ્રવણ કરે કે જેઓ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રકૃતિ પુરુષનો અવતાર કહે છે. ગદલા પ્રથમના 42મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કામ બુદ્ધિથી કૃષ્ણમાં પ્રીતિમાન ગોપીઓ ગુણાતીત થઈને નિર્ગુણ એવું જ અક્ષરધામ તેને પામ્યું. તેનું કારણ એ છે કે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં શ્રી કૃષ્ણ ભગવાનને પુરુષોત્તમ અને ગુણાતીત દિવ્ય મૂર્તિ કહેલા છે. પુરુષોત્તમ એટલે શું? તો પુરુષોત્તમનો અર્થ કરતા ભગવાન સ્વામિનારાયણ પંચાળાના 6 વચનામૃતમાં કહે છે કે યસ્માત ક્ષરમતિ તો અહમ અક્ષરાદ અપિચો ઉત્તમ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રતિત પુરુષોત્તમ. અર્થાત કે જે ક્ષર પુરુષથી શ્રેષ્ઠ હોય અને અક્ષરથી પણ જે ઉત્તમ હોય એને પુરુષોત્તમ કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન એ સાક્ષાત પુરુષોત્તમ છે, કારણ કે એવો ક્ષર અને અક્ષર બંને પુરુષોથી સર્વોત્તમ છે, અર્થાત કે સર્વોપરી તત્વ છે. એટલે માટે ભગવાન સ્વામિનારાયણ અહીં શ્રી કૃષ્ણ ભગવાનને પુરુષોત્તમ તરીકે કહી રહ્યા છે. અને આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે ગદડા પ્રથમના 42મા વચનામૃતમાં ભગવાન શ્રી કૃષ્ણની સર્વોપરિતા પ્રતિપાદન કરેલી છે. લોયાના 7મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે જે ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો, અંતકરણ અને અનુભવ એ ત્રણેય પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એવા જે ભગવાન એ તો શ્રી કૃષ્ણ છે. અહીં ભગવાન શ્રી હરિએ શ્રી કૃષ્ણ ભગવાનને માટે ભગવાન શબ્દનો પ્રયોગ કરેલો છે. ભગવાન શબ્દનો અર્થ કરતા વિષ્ણુ પુરાણમાં મહર્ષિ પરાશર કહે છે કે જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનાર હોય એ ભગવાન તરીકે કહેવાય છે. જે જીવની ગતિ અને અગતિને જાણતા હોય એને ભગવાન તરીકે કહેવામાં આવે છે. અને અહીં ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાન તરીકે કહી એઓએ એવું પ્રતિપાદન કરેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારા હોવાથી એવો સર્વોપરી તત્વ છે. પંચાળાના 6 વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમે ઝાઝી વાર સુધી વિચાર કર્યો ને સર્વશાસ્ત્રમાં નજર ફેરવીને જોયો ત્યારે એમ જણાયું છે શ્રી કૃષ્ણ જેવો અવતાર સર્વશક્તિએ યુક્ત બીજો કોઈ નથી. કેમ જે બીજી જે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રી કૃષ્ણ ભગવાને પોતા વિશે દેખાડ્યો. કેવી રીતે? તો પ્રથમ પોતે દેવકીથી જન્મ્યા ત્યારે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારીને ચતુર્ભુજ રૂપે દર્શન લીધું
તેણે કરીને લક્ષ્મીપતિ વૈકુંઠનાથ તેનો ભાવ જણાવ્યો. માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું. અક્રૂરજીને યમુનાના ધરામાં શેષશાહીપણું જણાવ્યું. અર્જુનને રણસંગ્રામમાં પશ્યમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું. તથા પોતે શ્રી કૃષ્ણે કહ્યું છે જે યસ્માત શરમતી અહમ અક્ષરાદ અપિ ચ ઉત્તમઃ અતો અસ્મિ લોકે વેદે જ પ્રથિતઃ પુરુષોત્તમઃ એવી રીતે પુરુષોત્તમપણું જણાવ્યું. તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રી કૃષ્ણ તે તો પોતે જ હતા. ભૂમા પુરુષ રૂપે દર્શન કરાવ્યું. શ્વેત દ્વીપવાસી વાસુદેવ તેણે તો પોતે જ એ અવતાર ધર્યો હતો. તથા નરનારાયણ તો સમગ્ર ભારતને વિશે તથા ભાગવતમાં એ શ્રી કૃષ્ણને જ કહ્યા છે. માટે કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી અને એ અવતાર સર્વોપરી વર્તે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પંચાળાના 6ઠ્ઠા વચનામૃતમાં પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારી અને સર્વોપરી તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. મધ્યના 13મા વચનામૃતમાં માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય રૂપે જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે. અને અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે. આ પ્રમાણે અક્ષરધામસ્થ મૂળ રૂપ કયું તો એની સ્પષ્ટતા વચનામૃતના સંપાદક એવા ચારેય સદગુરુઓએ વચનામૃતના પોટઘાટમાં જ કરેલી છે. અને ત્યાં સ્પષ્ટ રૂપે કહેલું છે કે અક્ષરધામસ્થ મૂળ રૂપ એ રાધા કૃષ્ણનું છે. અને અહીં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણની સર્વ અવતારિતા પ્રતિપાદન કરેલી છે. મધ્યના 39મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દસમ સ્કંદનું તો એ જ રહસ્ય છે જે ઉપનિષદ, વેદાંત ને શ્રુતિ સ્મૃતિ તેમાં જે બ્રહ્મ, સૂક્ષ્મ, નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વકારણ, પરબ્રહ્મ, પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવા નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ છે. એ અનાદિ વાસુદેવ રૂપ છે. એ જે વાસુદેવ શ્રી કૃષ્ણ તે જ સર્વોપરી છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં ગધડા મધ્યના 39મા વચનામૃતમાં પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી તરીકે પ્રતિપાદન કરેલા છે. ગધડા મધ્યના 64મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથો તે સાંભળ્યા ને પછી પૂર્વા પર વિચારીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે જે મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ આદિ જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતારી તે શ્રી કૃષ્ણ ભગવાન તે આપણા ઈષ્ટદેવ છે. અને તે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર શ્રીમદ ભાગવતના 10મ સ્કંદને વિશે સંપૂર્ણપણે કહ્યા છે. અને પોતાનું અક્ષરધામ રૂપી જે તખત તેને વિશે સદા વિરાજમાન છે. અને તે શ્રી કૃષ્ણ ભગવાનનો દેવકી થકી જન્મ એ તો કથન માત્ર છે. અને શ્રી કૃષ્ણ તો સદા અજન્મા છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એ મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે. માટે સર્વ કળાએ સંપન્ન તો એક શ્રી કૃષ્ણ ભગવાન છે. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી કહ્યા અને સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ અંતે કહે છે કે માટે સર્વ કળાએ સંપન્ન તો એક શ્રી કૃષ્ણ ભગવાન છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા તથા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રતિપાદન કરેલી છે. વડતાલના 18મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે અને 5મા આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેને જાણવા અને તે શ્રી કૃષ્ણ ભગવાનના જે પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ તેને જાણવા અને તે વ્યાસજીએ એમ સિદ્ધાંત કરેલો છે જે સર્વ અવતારના ધરતલ જે પરમેશ્વર તે જ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે. આ પ્રમાણે અહીં પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા પ્રતિપાદન કરેલી છે. ગધડા અંત્યના
28મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 14મા અધ્યાયના 32મા શ્લોકનું પ્રમાણ તાકતા કહે છે કે અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજોકશામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. અર્થાત કે અહો, નંદ વગેરે વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ્ય છે. વાસ્તવમાં તેમનું અહોભાગ્ય છે. કેમ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પરિપૂર્ણ બ્રહ્મ એવા આપ શ્રી કૃષ્ણ તેમના પોતાના સગા સંબંધી અને સુરદ છો. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરેલા છે. શ્રીમદ ભાગવતનું પ્રમાણ તાકીને ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનને પૂર્ણ બ્રહ્મ તરીકે પ્રતિપાદન કરેલા છે. એટલે જે પેલા લોકો એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન પ્રકૃતિ પુરુષનો અવતાર છે, એ લોકોએ આ વચનામૃતના પ્રમાણ જે છે એ જાણવા અને આત્મસાત કરવા યોગ્ય છે. કારણ કે અહીં ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં જ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી, સર્વોપરી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરે છે. એટલે જે લોકો એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન પ્રકૃતિ પુરુષનો અવતાર છે, એ લોકોની આ બધી જ વાત ભગવાન સ્વામિનારાયણના વચનામૃતથી સંપૂર્ણપણે વિરુદ્ધ હોવાથી એ ક્યારેય પણ માનવા જોગ રહેતી જ નથી. આ પ્રમાણે ભક્તો, શ્રી કૃષ્ણ ભગવાન એ કોઈ અવર નથી, પરંતુ એવો સર્વોપરી, સર્વ અવતારી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. આટલું કહીને હું આ ઓડિયો બુક લેજન્ડને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.